ભગવાને ત્યાંથી ફોટકી લઈ લીધી અને મોટા ભવનો બનાવ્યા. સુદામા ભગવાન બંને જમી વળી પાછા બંને ઈંડોળે સગવા લાગ્યા. અને સુદામા કહે છે, કૃષ્ણ હવે મને રજા આપો. ત્યારે ભગવાન કહે છે, ભલે સુદામા ક્યારેક પધારજો. જ્યારે તમને યાદ આવે મારે ત્યારે દ્વારિકા પાછા પધારતા રહેજો. સુદામા ચાલતા થયા અને એ વખતે રૂક્ષ્મણીએ કહ્યું, ભગવાન જેને તમે તેડવા માટે ગયા તમે દોડ્યા, પગમાં પગરખા ન પહેર્યા. કોઈ મહેમાન એવું નહોતું, અમે જેને સ્નાન કરાયું. આવો મહાન ભક્ત હોવા છતાંય આપ કેમ નથી રોકતા? ભગવાને કહ્યું, ગઈ રૂક્ષ્મણી, સુદામાને જો અહીંયા રોકું તો એમના પત્ની સુદામાને જમાડ્યા પહેલા અન્નનો દાણો મોઢામાં નહીં મૂકે. એને ઉપવાસ થાય એટલે નથી રોકતો. એના બાળકો ત્યાં ભૂખ્યા છે. જ્યાં સુદામા નહીં પહોંચે ત્યાં સુધી એના પત્ની જમશે નહીં. સુદામા ધીરે 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 ચાલતા થયા. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાનું જે જૂનું પિતાંબર હતું એ લઈ સુદામાને આપ્યું. લો, આ તમારું છે, પહેરી લો. અને નવા કપડા જે પહેર્યા છે એ ઉતારી નાખવા મારા. સુદામા મનમાં કહે, કૃષ્ણ બહુ લોભ્યો. સોનાની દ્વારિકા રાજ દાસ દાસીઓ એક વસ્ત્ર મને ન આપ્યું. બહુ લોભ્યો છે. મનમાં સુદામા બોલ્યો. ભગવાન શ્રી કૃષ્ણના જે નવા વસ્ત્ર પહેર્યા હતા સુદામાએ પાછા પોતાની પોતળી પહેરી લીધી. વળી ચાલતા થયા ત્યારે રૂક્ષ્મણીના આંખમાં આંસુ આવ્યા કે ભગવાન ભક્તને વસ્ત્ર તો રહેવા દીધું, શા માટે લીધું? આપણે ક્યાં અહીંયા કામ છે? ત્યારે ભગવાન કહે છે, હે રૂક્ષ્મણી, હે અષ્ટભટ્રાણીઓ, મારા ભક્તને ખાલી એટલું જ અભિમાન આવે કે ભગવાને મને એટલું આપ્યું છે. આપવાનો અભિમાન આવે તોય એનું પતન થઈ જાય. હું મારા મિત્રનું પતન નથી ઈચ્છતો. એટલા માટે માંગનાર માંગી ન શકતો હોય તો આપનાર કેમ કે મેં તને આપ્યું છે? હું એને કેમ કહી શકું મેં તને રાજમહેલો આપ્યા છે? દાસ દાસીઓ આપી માંગનાર ન બોલે એટલે તો કેમ કહી શકું? રૂક્ષ્મણી, હે પ્રાણીઓ, એને અહંકાર ન આવે એટલા માટે હું નથી બોલું. થોડી દૂર દૂર સુધી ચાલતા થયા ત્યારે કહે છે, મિત્ર આવ્યા ત્યારે તો હાલી પેદલ આવ્યા, હવે રથ મોકલો. ત્યારે કહે છે કે નહીં, હવે સુદામા જેવો સંત આ પૃથ્વી પર થવો મુશ્કેલ છે. જેટલી ભૂમિમાં હાલશે એ ભૂમિ પવિત્ર થઈ જશે. એટલા માટે હું રથ નથી મોકલતો. આમ સુદામા વિદાય. સુદામા પોતાના નગર સુદામાપુરી પોરબંદર પધાર્યા. જેમના ઝૂંપડામાં જોયા, એની જે પર્ણકુટીઓ હતી આશ્રમ એ ન જોયો. ત્યાં તો મહેલ જોયા, દાસ દાસીઓ. ઉપરથી એમના પત્ની સાદ કર્યું બાળકો, હે પિતાજી. સુદામાની પાસે દોડતા બાળકો એમના પત્ની આવ્યા. કહે છે કે આપણે પર્ણકુટી અહીંયા હતી. ત્યારે કહે, તમે જ્યારથી અહીંથી નીકળ્યા પછી ભગવાનના પાર્ષદો આવ્યા, એને આ ભવનો બનાવ્યા. આ બધું ભગવાને મોકલ્યું. દાસ દાસીઓ, આપ પધારો અંદર. સુદામા આવે રહ્યા કે મેં તો કૃષ્ણને લોભ્યું કીધું, મેં કૃષ્ણને કેટલી ગાળો દીધી, પણ મને ખબર ન પડે એમ કૃષ્ણે આટલું મોકલ્યું. અને મારા મોઢામાંથી કૃષ્ણ માટે કેટલા શબ્દ નીકળી ગયા. હે દેવી, આપ એમાં સુખીથી રહો. કૃષ્ણ માટે હું બે વાક્ય બોલી ગયો. એનું પતન કરવા માટે, એ પ્રાશ્ચિત કરવા માટે હું સમુદ્રના તટ ઉપર પર્ણકુટી બાંધી મારું જીવન વિતાવીશ. છેલ્લું જીવન સુદામાએ ત્યાં વિતાવ્યું. ત્યાર પછી ભગવાન એક વખત કુરુક્ષેત્ર સૂર્યગ્રહણના સમયે પધાર્યા. એ કથાને કહી સમય વ્યતીત થતો જાય છે. ભગવાનને કહ્યું, હવે કોઈ કાર્ય બાકી નથી રહ્યું.
હવે સમગ્ર પૃથ્વીનો ભાર હળવો થયો છે. ત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સુંદર મજાની એ ગુરુદત્તાત્રેયના 24 ગુરુ છે એની કથા કહી. એ ગુરુદત્તાત્રેય જે છે એમણે 24 ગુરુ કર્યા એ કથા કહી રહ્યા છે. ભગવાન દત્ત એમાં પ્રથમ પૃથ્વી, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, કબૂતર, અજગર, માછલી અને પિંગલા નામની સ્ત્રી વેશ્યા, એ સમુદ્ર, પતંગિયું, મધમાખી, હાથી, બાળક, પારધી, ઈયળ, કરોળિયું, કુંવારી કન્યા, પુત્રને પણ ગુરુ કર્યું. બાણ બનાવનાર પારધી, લોહાર, ટીટોડી અને 24 પોતાનું મન, અને દરેકની પાસેથી કંઈ શીખ્યા. સંક્ષિપ્તમાં કથા કહીશ. પૃથ્વી પાસેથી ગુરુ દત્તાત્રેય કહે, હું સહનશીલતા શીખ્યો. પૃથ્વી જેવું કોઈ સહન ન કરી શકે. સાધુએ સહન કરવાનો બહુ આવે. આકાશ પાસેથી અલિપ્તતા અને જળ પાસેથી શીતળતા. સમાજ ગમે એટલું કરે પણ સાધુ હંમેશા સમાજને શીતળતા આપે. એના ઘરમાં શાંતિ થાય એવી વાતો કરે, સત્સંગ કરે. સાધુમાં શીતળતા હોવી જોઈએ. અગ્નિ પાસેથી તેજ, સાધુનું તેજ હોવું જોઈએ. અગ્નિમાં તેજ હોય છે, સાધુમાં ભગવાનના ભજનના નામનું તેજ હોવું જોઈએ. ચંદ્ર પાસેથી વધઘટ, ચંદ્ર વધ અને ઘટ થાય છે. તો સાધુએ કર્મમાં ઘટ રહેવી જોઈએ અને નામ જપમાં વધ હોવી જોઈએ. નામ જપવાનું વધારે કરવું. સૂર્ય પાસેથી સમર્પણ. સૂર્ય ગંગાજી ઉપર પ્રકાશ પાડે, મારી તમારી ઉપર પ્રકાશ પાડે. પશુ પંખી, ઝાડ, અરે ખરાબ વિષ્ટા હોય તો એને પણ પર પ્રકાશ સમાન રીતે વહે. એમ સૂર્ય પાસેથી ગુરુ દત્તાત્રેયે સમાન રીતે દ્રષ્ટિ રાખવાનું શીખ્યા. એટલે ભગવાન સૂર્યને ગુરુ કહેવાય. સાધુને બધા સમાન હોય. આપણે કહીએ દેશી ભાષામાં, તમારે બાપુ બધા જ સરખા હોય. રૂપિયાવાળો અહીંયા બેસે, નાનો અહીંયા બેસે, એવું નહીં. ખરાબ માણસ આમ બોલે, સારો માણસ વખાણ કરે, નિંદા સ્તુતિ જેને મનમાં નથી, એવું સૂર્ય પાસેથી સમર્પણ કરવું શીખ્યા. કબૂતર આસક્તિમાં આવે, પકડવાવાળો પારધી જાળ નાખે અને પરિવાર સાથે એમાં બંધાઈ જાય. સાધુએ બહુ આસક્તિમાં બંધાવવું. અજગર કરે ને સાંકરી, पंछी करे न काम, सबका दाता दास मलोकायुग है, सबका दाता. અજગર પાસેથી શું ક્યાં એક જગ્યાએ મળ્યો ને તો સામેથી ખોરાક. એમ સાધુએ બીજાની બહુ આસક્તિ ન રાખે, ભજનમાં આસક્તિ હોય. સબકા દાતા રામ, પૃથ્વીના પીટાણમાં ડેડકાને પણ આપે. આટલો ભરોસો સાધુને જો બંધાઈ જાય ને તો પછી કાંઈ કરવું ન પડે. સમુદ્રમાં માછલાઓને પણ આપે. જેને જેવી જરૂર છે, કીડીને, કણને, હાથીને મણ આપનાર ભગવાન છે. આવો ભરોસો સાધુને હોવો જોઈએ. માછલી સ્વાદ માટે, માછલી પકડવાવાળા આંકડીઓ લઈ એમાં લોટ નાખીને નાખે. માછલી ખાવાની ઈચ્છાથી જાય, પકડાઈ જાય, આંકડીઓ ભરાઈ જાય. એમ સાધુએ બહુ સ્વાદિષ્ટ માટે જીવનને ન બગાડવું. જે હરિએ આપ્યું એ ભોજન ગ્રહણ કરવું. સ્વાદમાં બહુ આસક્ત થાય તો સંસારના બંધનમાં આવે. પરિણામ એ આવે કે ભજન છૂટી જાય. માટે જમવાની પણ બહુ આસક્તિ નહીં. આ સાધુ સંતો માટે બધું. જેને ભગવાનનું ભજન કરવું છે એ દરેક વ્યક્તિ આ કરી શકે. સાધુએ બીજાની બહુ આશાએ ન રહે. જેમ પિંગલા સ્ત્રી હમણાં ઘરાક આવશે, હમણાં ઘરાક આવશે, એમ સાધુએ એવી આશાએ બંધાવવું, હમણાં મને હરી મળશે, હમણાં હરી મળશે, આજ નહીં તો કાલ મળશે. નિત્ય આશાએ, ભગવાનના આશાએ શબરીની આંખો બહાર નીકળી ગઈ ત્યારે ભગવાન મળ્યા છે. અને આપણે તો આજ ન મળ્યા તો કાંઈ નહીં, હવે પગથી પૂજા નથી કરી, 2 દી પછી વાત.
નિત્ય સાધુએ ભગવાનનું ભજન કરવું જોઈએ. એક દિવસ એવો આવે ભગવાન સામેથી અનુગ્રહ કરે. પતંગીઓ છે અગ્નિમાં મોહાંત થઈ અંદર પ્રવેશે, પાખો બળી જાય. એમ સાધુએ સંસારની અંદર બહુ પ્રવેશ ન કરવો, મોહાંત બહુ ન બનવું અને બહુ ભેગું ન કરવું. મધમાખી પાસેથી માખી મધ ભેળું કરે, વેડ નારે વેડી લીધું, પછી બીજા લઈ જાય. આપણે ધન ભેગું કર્યું હોય તો બને ત્યાં સુધી આપણે વાપરવું, આપણા હાથે કાર્ય કરવું. અને સાધુને તો સાફ ના પાડી છે, બહુ ધન ભેગું ન કરવું. પણ હવે અત્યારે એવું ગણાય છે કે મોટી ગાડીઓ લઈને આવે તો એ બાપુ મહાન, અને જેની પાસે કાંઈ નથી એને જય સિયારામ. આ તો કલિયુગનો પ્રભાવ છે. પણ ભજન કરનારે અતિ ધન ભેગું ન કરવું. કોઈને ઉપયોગી થાય, રાષ્ટ્રને ઉપયોગી થાય, ગરીબને ઉપયોગી થાય, કોઈ દવાખાને ઉપયોગી થાય, એ રીતે ધન વાપરવું, ધર્મ કાર્યમાં વાપરવું. આમ ભગવાન ગુરુદત્ત કહે છે કે મેં કુંવારી કન્યાઓને ગુરુ કર્યા. કૂતરાની પાસે શું શીખ્યા? મારો તો કૂતરું વયું જાય અને વળી પોલાવો રોટલો આપો તો પાછો આપો. એમ સાધુનું કોઈ અપમાન કરે, કાઢી મૂકે, બાપુ અહીંયા ન આવતા તો જતા રહે. વળી એમ કે તમે તો સાધુ છો, સંત છે, ગામ બોલ્યા કરે, સમાજ બોલ્યા કરે, વ્યક્તિ બોલ્યા. તમારે જાતું કરવું જોઈએ તો સાધુ જાતું કરતા શીખે, છોડી દે, પાછો ત્યાં આવીને રહી જાય. એટલે કૂતરા પાસેથી એ લક્ષણ શીખે. આમ 24મું પોતાનું મન ગુરુ દત્તાત્રેયના 24 ગુરુની કથા કહી અને 11 સ્કંદનું સમાપન કર્યું છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. અને હવે કલિયુગની સ્થિતિનું વર્ણન કરે છે. ભગવાન દ્વારિકામાં કહે છે મોટો કોઈ ભાર ઉતાર્યો પૃથ્વીનો. હવે યજ્ઞ કરવા માટે ઋષિમુનિઓને બોલાવ્યા. વરાત ચિત્રની અંદર યજ્ઞ થયું અને ભગવાને બાળકોને કહ્યું, હે દ્વારિકાવાસીઓ, કોઈ સંતોની ક્યારેય મશ્કરી ન કરતા અને ક્યારેય ખોટું ન બોલતા, અને જો બોલાય અને કાંઈ મશ્કરી થાય તો મને જાણ કરજો. ત્યારે સાધુ સંતો દ્વારિકાનો યજ્ઞ પૂર્ણ કરી પિંડારા ક્ષેત્રની અંદર થોડી વાર આરામ માટે બેઠા. એ વખતે જાંબવંતીનો પુત્ર સાંબ એને સાડી પહેરાવી અને ઋષિમુનિઓની મશ્કરી કરવા લાગ્યા, કાંસળી બાંધી પેટ ઉપર કે હે ઋષિઓ, તમે ત્રિકાલ જ્ઞાની છો, આ સ્ત્રીને દીકરો આવશે કે દીકરી? બીજા ઋષિઓ તો કંઈ ન બોલ્યા, પણ દુર્વાસા ઋષિ ક્રોધનું ઝાડ આંખો બંધ કરીને જોયું કે ભગવાનના બાળકો છે છતાંય સંતોની સાધુની મશ્કરી કરે છે. જાઓ, અમે તમને શ્રાપ આપીએ છીએ, આના પેટમાંથી જે જન્મ છે એમાંથી આદોકોનો સંહાર થશે. પસ્તાવા લાગ્યા બધા બાળકો. આવી ત્યાં સાંભને સાડી કઢાવી અને પેટ ઉપરની તાંસળી છોડી એમાંથી મુસળ નીકળ્યું. બધા હસવા મળ્યા, બાપ ક્ષેત્રમાં આવ્યા અને જે સોળ થયો એનું એરકા નામનો ઘાસ થયો, તલવાર સમાન તીક્ષે. થોડો ટુકડો બચ્યો, સમુદ્રમાં ફેંકી દીધો, માછલીના પેટમાં ગયો. માછલી માછીમારના હાથમાં આવી. દેવયોગે જરા નામના પારધી પાસે માછલી આવી. એણે ચીરી તો અંદરથી એ મુસળનો ટુકડો જોયો, ચમકદાર જોયો, તીર ઉપર ભલતું બનાવ્યું. ભગવાને કહ્યું તું ભૂલ કરો તો કહેજો, પણ કોઈએ વાત ન કરી. સમય વ્યતીત થવા લાગ્યો, અંદરો અંદર જ્યારે કલહ થવા લાગ્યો, યાદો ઝઘડવા લાગ્યા. બધા પ્રભાવ ક્ષેત્રની અંદર આવ્યા અને એરકા નામનો ઘાસ હતો, તલવાર સમાન એકબીજાને મારવા લાગ્યા. ઘોર સંગ્રામ થવા લાગ્યો. ભગવાનને થયું હવે મારે અહીંથી વિદાય લેવી જોઈએ. દેવાદેવ બ્રહ્માઓ અને બધા દેવતાઓ ભગવાન રાશિના પીપળે પગ ઉપર પગ ચડાવીને બેઠા. કઈ રીતે દ્વારિકાનું સર્જન. આકાશમાં દેવતાઓ આવી ભગવાન પર પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા છે. હે પ્રભુ, આપ વૈકુંઠ પધારો. અને આ બાજુ અંદરો અંદર બધા લડી રહ્યા છે. દેવતાઓ ભગવાનની સ્તુતિ કરીને જતા રહ્યા. એ વખતે જરા નામના પારધીને જોયું કોઈ મૃગ બેઠો છે. કાન સુધી એ તીર ચડાવી પણસ છે અને ભગવાનના જમણા પગને પદ્મની અંદર એ માર્યું. ભગવાનના 3 પદ્મની દાણા જમણા પગને પાને, જમણી હથેળી અને લલાટ, 3 પદ્મની દાણા
પુષ્પની વૃષ્ટિ થવા લાગી, શંખનાદ થવા લાગ્યો. બલરામ આવી રડી પડ્યા કે હવે આપણે અહીંથી પૃથ્વીમાંથી વિદાય લેવાને બલરામ શેષ નારાયણનું રૂપ લઈ ત્યાં સમુદ્રની અંદર વિલીન થયા. અને એ વખતે ઉદ્ધવજી ત્યાં આવે છે. એમને જ્ઞાન આપ્યું. ઉદ્ધવજી રડે છે કે હે ભગવાન, પૃથ્વી કોના આધારે રહેશે? ત્યારે કહે છે કે વિદુર મળે ત્યારે આ બધી કથા કહેજે અને મારું તેજ શ્રીમદ ભાગવતમાં વધારાવું છું. જરા નામનો પાર્થિવ રડી રહ્યો, હે ભગવાન. અને ઉદ્ધવજીને કીધું જાઓ દ્વારકાવાસીઓને કહો દ્વારિકા છોડી દે. આજથી 7મે દિવસે સમુદ્ર માજા મૂકશે, સમગ્ર દ્વારિકામાં વિલીન થશે. આમ પુષ્પનો વરસાદ થવા લાગ્યો. દેવ વિમાનો ભગવાનને લેવા માટે આવ્યા. જરા નામના પાર્થિવને ભગવાને દિવ્ય વિમાનમાં બેસાડ્યો. સુખદેવજી મહારાજ કહે છે હે રાજન, ભગવાન સ્વધામ પધાર્યા. સ્વધામના ગોત કૃષ્ણે યદુવંશે વિભૂષણે કસ્ય વંશો ભગવત પૃથ્વ્યા એતા દષ્ટવનો મેં મુનિ. સમગ્ર યાદવોનો સહાર થયો. અંતરોદર બધા મૃત્યુ પામ્યા. યાદવોને સ્ત્રી શરીર પોતપોતાના સ્વામીના ગોતી સતી થયા. ભગવાન સ્વધામ પધાર્યા. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી. 7મા દિવસે સમુદ્ર માજા મૂકી. સમગ્ર દ્વારિકા સમુદ્રમાં વિલીન થઈ. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, હવે તમે શું સાંભળવા ઈચ્છો છો? ત્યારે કહે છે હે ગુરુદેવ, ભગવાન સ્વધામ પધાર્યા, હવે મારે કોઈ સાંભળવાની ઈચ્છા નથી. ત્યારે પરીક્ષિત રાજા કહે છે સુખદેવજી મહારાજ, હે રાજન, હું જ્યાં સુધી અહીંયા છું ત્યાં સુધી તક્ષક નાગ નહીં આવ્યો છે. અને સુખદેવજી મહારાજ કથાને વિરામ આપી ત્યાંથી વાત આવે છે. બધા જ ઋષિમુનિઓ પોતપોતાના આશ્રમ તરફ જાય છે અને મસ્તક ઉપર હાથ મૂકી રાજા પરીક્ષિતને નિર્ભય બનાવ્યો કે ગુરુદેવ, હવે મને કોઈ ભય નથી મૃત્યુનો. તક્ષક નાગ આવે એના પહેલા રાજા પરીક્ષિતે બ્રહ્મરંધ્રની અંદર પ્રાણ ઠેરાવ્યા અને સુખદેવજી મહારાજ ત્યાંથી વિદાય. હવે એકલા રાજા ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતી વાસુદેવાય બ્રહ્મરંધ્રની અંદર પ્રાણ ઠેરાયો. તક્ષક નાગ એ રાજા બેઠા ગંગાના કિનારે એક તરફ આવી રહ્યા છે. રસ્તામાં એને કશ્યપ નામનો બ્રાહ્મણ મળ્યો. દોડતા બ્રાહ્મણ જઈ રહ્યો છે. તક્ષક નાગ મનુષ્યના રૂપમાં છે. એને પૂછ્યું કઈ બાજુ? ત્યારે કયા દેશના રાજાને સર્વનાશ થવાનો છે, એને હું સજીવન કરવા માટે જાઉં છું. તક્ષક કહે છે, તક્ષક નાગની કેટલી તાકાત એને ખબર, બંને મનુષ્ય રૂપમાં છે. કહે પણ મારી પાસે સંજીવની વિદ્યા. ત્યારે તક્ષકે પોતાની ઓળખાણ આપી, હું પોતે તક્ષક છું. વડલાનું ઝાડ હતું, એના પર દંશ લીધો. ઝાડ ઉઘાડ અગ્નિની જ્વાળાઓ થવા લાગી અને કશ્યપ નામના બ્રાહ્મણે હાથમાં આંજળી લઈ ઝાડ પર છાંટી વૃક્ષ લીલું બની ગયું. તક્ષકને થયું આ સજીવન કરશે. કીધું શા માટે જાઓ છો? તો કે મારે તો ધન જોઈએ. તક્ષકે પુષ્કળ ધન કશ્યપ બ્રાહ્મણને આપ્યું. બ્રાહ્મણ ત્યાંથી વિદાય. અને હવે તક્ષક નાગ ત્યાં આવે છે. ધીરે ધીરે ત્યાં રાજા ભગવાનનું ભજન કરી રહ્યા છે. આવી અને ફૂફાડો માર્યો અને જ્યાં રાજાને તક્ષકે દંશ દીધો, આખું શરીર હાડ 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 અગ્નિની જ્વાળાઓ શાંત થયું. તક્ષક નાગ દંશ દે એના પહેલા રાજા વૈકુંઠ પધાર્યા. બોલે કૃષ્ણ કનૈયા કી જય, દ્વારકાધીશ કી જય. પરીક્ષિતના પુત્ર જન્મી યજ્ઞ કર્યો. મારા પિતાને સર્પદંશ થયો. બધા સર્પોને મારવા માટે અનેક સર્પો યજ્ઞમાં આવી પડવા લાગ્યા. બ્રાહ્મણો આહુતિ આપવા લાગ્યા. બ્રાહ્મણને પૂછ્યું તક્ષક કેમ નથી આવતો? કે ઇન્દ્રના સિંહાસન નીચે બેઠો. ઇન્દ્ર સહિત યજ્ઞમાં નાખી દીધું. જ્યાં બધાએ મંત્રોનો ઉચ્ચાર કર્યો ત્યારે વેદવ્યાસ ભગવાને આવી
અને યજ્ઞને અટકાયો. એક નાગ માટે નવકુળ નાગ સમગ્રને નાશ કરવો એ યોગ્ય નથી રાજા. અને એમનું જીવન મનુષ્યનો ઉતાર છેલ્લો હતો એ તો વૈકુંઠ પદને પામ્યો. આમ યજ્ઞને અટકાયો. છેલ્લે માર્કંડ ઋષિની કથા કહી કે છેલ્લો પ્રલય માર્કંડ ઋષિએ જોયો. બોલે કૃષ્ણ કનૈયા કી દ્વારિકાધીશ કી. અહીંયા કથાને વિરામ આપવામાં આવે છે. કથા ક્યારેય પૂર્ણ થતી નથી, પૂર્ણ કોઈ કરી શકે પણ નહીં. હું તમે વિરામ આપીએ છીએ. તો અત્યારે પૃથ્વીના યજમાન આરતી ઉતારવા માટે પધારો અને દરેક ભાવિક ભક્તજનોનું અહીંથી સ્વાગત કરવામાં આવે છે. એક વ્યક્તિનું નામ ભૂલાય તો એને એમ થાય બાપુએ આનું સન્માન ન કર્યું, આનું સન્માન ન કર્યું. કારણ કે મારે તો તમે બધા સરખા છો, જેટલા બેઠા એ કોઈ વાલો ડોલો કંઈ નથી, બધા જ મારે સરખા છે. તો જાણે જાણે કોઈને કંઈ કહેવાય ગયું હોય, રસોઈમાં કંઈ ભૂલ થઈ હોય, સામે બોલવામાં કંઈ ભૂલ થઈ હોય, કોઈ સંગીતકાર અને કોઈને કાંઈ ભૂલ થઈ તો વારંવાર તમારી પાસે બે હાથ જોડી એક સાધુના બાળક તરીકે ક્ષમા છે. અને જેણે ખૂબ સેવાઓ કરી છે, દરેક વ્યક્તિ નામ લો તો એમ થાય બાપુએ આનું નામ લીધું, મારું નામ ન લીધું, આનું લીધું, આનું ન લીધું. પણ વિશેષ જેણે સેવાઓ કરી છે એવા દરેક ભાવિક ભક્તજનોનું અહીંથી સ્વાગત કરવામાં આવે છે. તાળીઓના ગડગડાટથી આપણે દરેકને વધાવશું. અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી હું જે પગું તો એક યાદી માટે મા મનસા દેવીની યાદી આપું છું. તો દરેક ભાવિક ભક્તોનો લાઈનમાં આવી એ પ્રસાદ તરીકે આપ સ્વીકાર કરશો. અસ્તુ. જય સિયારામ. સ્વાગત કૃષ્ણ. દરેકનું સ્વાગત થઈ રહ્યું છે. શાંતિરામ બાપુ અમારે દરેક બહેનોનું પુષ્પથી સ્વાગત કરશું. અને ભાવિક ભક્તજનો અહીંયા લાઈનમાં પહોંચી સુધી વધારે પછી આપણે આરતી કરીએ. આવી સુસ્વાગતમ કૃષ્ણ. સૌપ્રથમ સાધુ સંતોનું સ્વાગત થવું જોઈએ. કારણ કે મૂળમાં તો અમારે કમલદાસ બાપુ જે ભજનદાસ બાપુના શિષ્ય સંત દયારામ બાપા અને દયારામ બાપા દયાના સાગર ભંડારીયા એમના શિષ્ય અમારે કમલદાસ બાપુ છે. તો તાળીઓના ગડગડાટથી વધારે અને પરશુરામ બાપુ પણ વધારે બે સંતોનું પછી બધાનું આપણે સ્વાગત લઈએ. પ્રથમ તો સાધુ સંતો. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. રસોડાની સેવા આપનાર એવા રમેશભાઈ સવાણી નું સન્માન ધનજીભાઈ પૂરા લોકોને કરશે. રસોડાની જે સેવા આપનાર એવા રમેશભાઈ સવાણીનું સન્માન ધનજીભાઈ વતી પુરાણી બાપુ કરશે. આવી જાઓ. દરેક ભાઈ ભક્તોનું સ્વાગત થાય છે. દરેક પધારો. રમેશભાઈ સ્વાગત કૃષ્ણ. તાળીઓના ગડગડાટથી વધારે રસોડામાં સેવા બહુ કરી છે ધનજીભાઈ.
પ્રતિ હું ખ્યાલ ઓળાડું છું. તાળીઓના ગડગડાટથી વધાવું છું. આવી જાઓ, આવી જાઓ. દરેક મોટી ગ્રુપ, બધા દરેક ગ્રુપમાંથી એક ને આમાં વાલો દાવલો કોઈ નહીં, બધા નથી. રસોડામાં રમેશભાઈ હાલો ઉભા થજો બેનો ઉભા થાવ અમારા સંગીતકારોનું કમલદાસ બાપુ સ્વાગત કરશે. તાળીઓના ગડગડાટથી જોરથી. જય હો બાપુ. Krishna
બીજા રાજુ બાપુ ગમે ત્યાં હોય ત્યાંથી અહીં વ્યાસપીઠ પર આવી જાય. આપણા રસોયા ભાઈને બોલાવી એનું પણ સ્વાગત કરીએ. નાવડિયા દાદા પધારો. જોરદાર તાળીઓના ગણનાથી વધાવો. ભગતં કૃષ્ણ સુસ્વાગતં રાજુભાઈ આવી જાય અને નાવડિયા તથા પાલિતાણા પધારો. દરેક ભાવિક ભક્તજનોનું સ્વાગત થઈ રહ્યું છે. તાળીઓના ગડગડાટથી વધાવતા રહેશો. બાપુ અમારે પુષ્પવૃષ્ટિ કરે છે. કોઈ જાણે અજાણે લઈ ગયું હોય તો આપ આવી શકો. ભગતં કૃષ્ણ સુસ્વાગતં
આરોગ્ય ધરાવશો મેરી સુસંગના વંશથી જરા ગ્રુપે આમાં સાથ અને સહકાર આપ્યો છે. જે પોગ્યા જેને જે કંઈ કર્યું એમાં દરેક ગ્રુપ આપ મેં કહ્યું બધા જ મને પ્રિય છે. એમાં અમારે ઓનલી ગ્રુપ તો બહુ જૂનું છે. એટલે આ સમયે અત્યારે ગોવિંદભાઈના ધર્મપત્ની કાળીબેનને આપણે યાદ કરશું. એક મારા મિત્ર ઓગળભાઈ ભીખાભાઈ જે આજ કથામાં હાજરી નથી આપી શક્યા એના માટે 2 જ મિનિટ ખાલી આપણે મૌન વ્રત પાળીશું. ઓમ શબ્દથી આપણે બંધ થવાનું, ઓમથી બોલવાનું શરૂ કરશું. કાળીબેન અને ઓગળભાઈ અને એક અમારે રસોઈયા ગોકુળ દાદા હતા, એમનો દીકરો થઈ ગયો છે ડુંગરની રાત્રે, જે આવી નથી શક્યા રાત્રે કરવું. તો દરેકને યાદ કરી અને જે ભગવાનને તમે માનતા હો એના 5 નામ જપ કરી એના આત્માનું કલ્યાણ થાય એવું પ્રભુ પાસે માગજો. બોલ કૃષ્ણ કનૈયા. યજમાનો આરતી માટે પધારે. અત્રે બીજી જાહેરાત કહેવાનું કે આજની કથાનું જે ફળ માધવ છે એ બધા શ્રોતાગણ વચ્ચે છે, બધાને લાભ છે. હા, દરેકે આરતી ઉતારવા માટે ઊભા થવાનું છે. દરેકને પોતેનો લાભ મળવાનો સમૂહ કાર્ય. તો દરેક ભાગ ભક્તજનો અત્યારે આરતી માટે પધારો. અને એક ડુંગરની રાત્રે એક અમારે મંડપ કહેવામાં આવે છે મોક્ષ માટે. એ મંડપની મને તમને દરેક ભાવિક ભક્તજનોને આમંત્રણ છે. આપણે અહીંથી જઈએ પછી 25 તારીખે એ મંડપનું આયોજન ડુંગરની રાત્રે પાલિતાણાની બાજુમાં છે. જે અમારે માસ્ટર સાહેબ અહીંયા માઇકલ હાઉસમાં આવતા, એમના પિતાશ્રી, એમના ધર્મપત્ની, એમના પિતૃઓ માટે છે. તો એણે તમને અને મને બધાને ભાવભર્યું આમંત્રણ આપ્યું છે. આ ભાવથી સ્વીકારશો. એના આમંત્રણને માન આપી તાળીઓના ગડગડાટથી વધારો. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય.
જળ આપી દો હાલ. પરીક્ષણા પર પછી ભગવાનને જમાડવાનું ઓમ હરિ ઓમ યાદિષ્ટાની બાબાની જન્માંતમ વૃતાની સ્થિતાની સર્વાણી નશંતો પ્રતિષ્ઠા પદે પદે સમર્પયામિ. ભગવાનની આરતીને ફટકી પ્રતિષ્ઠા આપી દો. દેવાધિદેવ સમર્પયામિ. જમણાથી ભગવાનને આજ્ઞા આપી દો. દેવાધિદેવ વંદનમ સમર્પયામિ. બોલે ભાગવત ભગવાન કે દેવ પોતે આરતી લઈ આત્મસંક્ષ વંદનમ સમર્પયામિ. પ્રેમે પરાણ લાપો કરો કનૈયા હો નંદલાલા. દરેક ભાઈ ભક્તજનો છેલ્લો દિવસ છે. ભાવિક ભક્તજનો દરેક ઉભા છે ભગવાનને જમાડે. છેલ્લો દિવસ છે. દરેક આગળ લઈ આવો સ્વભાવતે ભગવાન રાજી થાય પછી બીજો આપણે પછી યાત્રા કરવાની આવી જવા કરે કોઈ બાકી ન રહે. અને રાસ લેતા હોય એટલે રાસ લઈ શકો, આનંદ કરી શકો. પ્રેમે પરાણ લાપો કરો કનૈયા હો નંદલાલા. પ્રેમે પરાણ લાપો કરો બનાવો રાસ બનાવો. હિંમતભાઈનું સ્વાગત અત્યારે થઈ રહ્યું છે. તાળીઓના ગણગડાટથી વધાવતા રહીશું અને રાસમાં વધારે આનંદ આવવો જોઈએ. Oh
હવેથી હું બોલાવું છું, પછી તમારે બોલવાનું, 3 વખત બોલવાનું છે. જાણી અજાણી લાગે એમાંથી ભગવાન ક્ષમા આપે. મારા કે મારા પાપ છે ભગવાન. હરે હરે નમઃ હરે નમઃ હરે નમઃ હરે નમઃ હરે નમઃ હરે